નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિસાવદરના મોણિયા ગામે વીજ ફીડરના રિપેરિંગ દરમિયાન કર્મીના મોતમાં ખેડૂત સામે ગુનો દાખલ। ખેડૂત ભાઈઓ ધ્યાન રાખો, પીએમ મોદીની સરકારે યુરિયા કટોકટીનો ઉકેલ શોધી કાઢ્યો। 4 મહિનામાં નવા નિયમો લાગુ કરવામાં આવશે। બાડમેરમાં 200 ટ્રેક્ટરના કાફલાએ વાતાવરણ ગરમાવ્યું। આઈએએસટીના ડાબી સામે મોરચો। સાયલાના ચોરવીરા ગામે ખેડૂત યુવાનને ધાબા પરથી ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી। ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે નાંદોલ તાલુકાના ખેડૂત મિત્રો માટે પ્રાકૃતિક કૃષિ અવેરનેસ અને તાલીમનું આયોજન। ગીરગઢડામાં ખેડૂતોનું યુરિયા યુદ્ધ। રવિ પાક સિઝન વચ્ચે ખાતર માટે લાંબી કતારો, સરકાર સામે રોષ। ગુજરાતના 27 જિલ્લામાં એસઆઈઆરની 100% કામગીરી પૂર્ણ। 40.44 લાખથી વધુ મતદાર સ્થળાંતર કરી ગયા। ગુજરાતના વધુ 11 તાલુકાને વિકાસશીલ જાહેર। સીએમએ દરેક માટે 3 કરોડની ગ્રાન્ટ ફાળવી। 15 મિનિટ મોડી પડશે તોય તાત્કાલિક તપાસ થશે। સરકારે ફ્લાઇટ સંબંધિત નવા નિયમો જાહેર કર્યા। અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ લાગુ કર્યા। ભારત સહિત અનેક દેશો સામે 50% ટેરિફ। અમદાવાદના વટવા રેલવે સ્ટેશને 6 નવા પ્લેટફોર્મ, 29 પાર્કિંગ લાઇન સાથે કોચિંગ ટર્મિનલ બનશે। 782 પ્રાથમિક શિક્ષકોએ સીસીસીના બોગસ સર્ટિફિકેટ રજૂ કરી લાભો મેળવી લીધાનો ઘટસ્ફોટ થયો। આરબીઆઈની જેમ અમેરિકાએ ફેડ રેટમાં ઘટાડો કરતા શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ નિફ્ટી ઉછળ્યા। યુપીમાં એક્સપ્રેસ વે પર કારના સીએનજી ટેન્કમાં બ્લાસ્ટ થતા ભીષણ અકસ્માત, 5 લોકોના દર્દનાક મોત। બાયડના કોંગ્રેસ પ્રમુખ પ્રવીણસિંહ સોલંકીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત। ટ્રેક્ટર સાથે બાઇકની થઈ ટક્કર। લોકસભામાં વોટ ચોરી અંગે બોલતા અચાનક કંગના રનૌત માફી માંગવા લાગ્યા। ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી। થાઇલેન્ડથી પકડાયા લુથરા બ્રધર્સ, ભારત લાવવાની તૈયારી। અમેરિકાની સંસદમાં પીએમ મોદી અને પુતિનના ફોટોની ચર્ચા। ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ પર ઉઠ્યા સવાલો। યુએનમાં ખુલ્લી નેપ અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું। ભારત પાકિસ્તાનને તેની જ ભાષામાં આપ્યો જવાબ। બીએમસી ચૂંટણી પહેલા એનડીએમાં ખેંચતાણ, શિંદે સેનાએ માંગી 100% બેઠકો। અમદાવાદના ન્યૂ રાણીપમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને મંદિરની જગ્યા મુદ્દે ઘર્ષણ। સ્થાનિકોની રામધૂન બાદ અંતે સમાધાન। વિરાટ કોહલી અને રોહિત શર્માની સેલેરીમાં કાપ મૂકવાની તૈયારી। બીસીસીઆઈની એજીએમમાં લેવાશે નિર્ણય। ચાંદીમાં એક જ દિવસમાં 4300નો ઉછાળો। હવે 2 લાખની બિલકુલ નજીક। સોનામાં પણ તેજી। ટીએમસીના સાંસદ પર સંસદમાં ઈ સિગારેટ પીવાનો આરોપ। ફરિયાદ બાદ સ્પીકરે કહ્યું એક્શન લઈશું। ઇથેનોલ પ્લાન્ટ મામલે રાજસ્થાનમાં બબાલ। ખેડૂતોના ઉગ્ર દેખાવ, પોલીસ સાથે અથડામણ। દિલ્હીમાં દરોડા દરમિયાન 2016માં બેન 500 ને 1000ની નોટના ઘણા બંડલ મળ્યા। 4ની થઈ ધરપકડ। અદાણી ભારતમાં આગામી 6 વર્ષમાં 12 લાખ કરોડનું જંગી રોકાણ કરશે। અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીનો દાવો। બિહારના સીતામઢીમાં એચઆઈવી કેસોમાં ધરખમ વધારો થતા હડકંપ। 400 સગીર સહિત 7400 લોકો પોઝિટિવ। નેતન્યાહુએ વડાપ્રધાન મોદીને કર્યો ફોન। ગાઝા શાંતિ યોજના મુદ્દે બંને નેતાઓ વચ્ચે ચર્ચા। ગરીબ મહિલાઓને 40,000 રૂપિયા આપીશું। યુપી ચૂંટણી પહેલા અખિલેશ યાદવની મોટી જાહેરાત। ઇન્ડિગો ફ્લાઇટ સંકટ વચ્ચે કેન્દ્રની વધુ એક કાર્યવાહી। ડીજીસીએ બનાવી 8 સભ્યોની મોનિટરિંગ ટીમ। યુપીમાં ધ્રુજાવી દેનારી દુર્ઘટના। સળગતી કારના દરવાજા ન ખુલતા 5 લોકો જીવતા ભૂંજાયા, અન્યનો બચાવ। સીબીએસઈએ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન। સવાલ જવાબ લખવાની રીતમાં મોટો ફેરફાર। પીએમ મોદી, ગૃહમંત્રી અને રાહુલ ગાંધી વચ્ચે 2 કલાક ચાલી બેઠક। મુખ્ય માહિતી કમિશનરની નિયુક્તિ મુદ્દે થઈ ચર્ચા। પીએમ મોદી ઈવીએમ નહીં દિલ હેક કરે છે। લોકસભામાં કંગના રનૌત વિપક્ષ પર પણ સાધ્યું નિશાન। એસઆઈઆર પર સંસદમાં ચર્ચા ન થઈ શકે। મતદાર યાદીમાં સુધારો ચૂંટણી પંચની જવાબદારી। લોકસભામાં બોલ્યા ગૃહમંત્રી। દિલ્હીમાં પ્રદૂષણ રોકવા સરકારનો મોટો નિર્ણય। હોટલ રેસ્ટોરન્ટમાં કોલસો લાકડા બાળવા પર ₹5000નો દંડ। ઇન્ડિગો સંકટને કારણે દિલ્હીને મોટો ઝટકો। આર્થિક નુકસાનીનો આંકડો 1000 કરોડને પાર।
5,000ની ટિકિટ 40,000ની કેવી રીતે? જવાબદાર કોણ? ઇન્ડિગો સંકટ અંગે કેન્દ્રને દિલ્હી હાઈકોર્ટની ફિટકાર. બીજી એરલાઇન્સને ફાયદો, 10% ફ્લાઇટ કાપથી ઇન્ડિગોને 4 નુકસાન. મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી મામલે પ્રસિદ્ધ કથાવાચક અનિરુદ્ધાચાર્યની મુશ્કેલી વધી, કોર્ટે ફરિયાદ સ્વીકારી. જાંબુઘોડા બોગસ લગ્ન નોંધણી કૌભાંડ, તલાટીની ધરપકડ બાદ મિત્રના ઘરેથી સરકારી રજિસ્ટર કોરા સર્ટિફિકેટના ઢગલા મળ્યા. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાઈએ ટીમ ઇન્ડિયાના બાકીના ખેલાડીઓ પર લગાવ્યા જાહેરમાં આરોપ, કહ્યું બધા ખોટા કામ કરે છે. રાજકોટના જસદણમાં નિર્ભયા કાંડ જેવી હેવાનિયત આચરનારી નરાધામ પર પોલીસનું ફાયરિંગ, આરોપીએ ધારિયાથી પોલીસ પર કર્યો હતો હુમલો. ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, વધુ ક્યાં 11 વિકાસશીલ તાલુકા જાહેર કર્યા, દર વર્ષે મળશે 1 થી 4 કરોડની ગ્રાન્ટ. અમિત શાહ અને રાહુલ ગાંધી ડિબેટ વચ્ચે કોંગ્રેસમાં જ સવાલ ઉઠ્યા. દિગ્ગજ મુસ્લિમ નેતાએ કહ્યું, કોંગ્રેસનું નેતૃત્વ ખોટાના હાથમાં. કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, ખેડૂતોના ખાતામાં 3,130 કરોડ રૂપિયા જમા થયા. બનાસકાંઠામાં ભુવાજી ધોણિયાને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઘેરાયા, એક નિવેદન સામે મામલો બિચક્યો. કેન્દ્ર સરકારના કર્મચારીઓને આવતા મહિને મળશે ખરાબ સમાચાર, સરકાર ફરીથી ડીએ ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે. અમેરિકાથી આવ્યા ભારત માટે ચિંતાજનક સમાચાર, ટ્રમ્પની પાકિસ્તાન સાથે મોટી ડિફેન્સ ડીલ કરી. ટ્રેડ ડીલ પર ભારતની મોટી ચાલ, ઇન્ડિયા અને યુએસએ સોદો બની શકે છે. ગેમ ચેન્જર, કૃષિ ક્ષેત્રને મળશે મજબૂત ટેકો. ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા બાંગ્લાદેશની વચગાળાની સરકારના 2 સલાહકારોએ આપ્યું રાજીનામું. યુએઈની મોટી ચાલ, હુતી સામે લડવાના બહાને યમનના તેલ વિસ્તાર પર કબજો કરીને સાઉદીને આપ્યો જવાબ. ભાજપના સાંસદે ભાજપની જ ખોલી પોલ, કહ્યું આપ ભાજપની મિલીભગતમાં કરોડોનો ભ્રષ્ટાચાર. પીએમ મોદીએ એક કાર્યક્રમ પાછળ 24 કરોડ ખર્ચ્યા. અમેરિકી સાંસદના પાકિસ્તાન પર આરોપ, આતંકી હુમલા માટે લશ્કરને ઠેરાવ્યું જવાબદાર. ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, 10 ડિગ્રી સાથે નલિયાનું બન્યું સૌથી ઠંડુ શહેર, હજુ વધારે ઠંડી પડશે, હવામાન વિભાગની આગાહી. ગુજરાત વીજ નિયતના પંચના અધ્યક્ષ તરીકે પંકજ જોશીની મુખ્યમંત્રીએ શપથ લેવડાયા. રાજ્યના વિકાસને વેગ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, વધુ 11 તાલુકાઓ વિકાસશીલ જાહેર. રાજ્યમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ખોટા સીસીસી સર્ટિફિકેટ રજૂ કરનારા શિક્ષકો સામે કડક કાર્યવાહી, પગાર અટકાવવા અને રિકવરીની સૂચના. હાલ સરકારનો મોટો નિર્ણય, યુરિયા હવે જમીન કેટલી છે તે પ્રમાણે મળશે. માર્ચ 2026થી નવા નિયમો લાગુ કરવામાં આવશે. બિહારના સીતામઢીમાં એઇડ્સનો ભયંકર વિસ્ફોટ, 7,400 એસઆઈવી કેસ, ડોક્ટરોએ આપી લગ્ન અંગેની કડક ચેતવણી. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.